નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર પરિન પટેલ છે. હું કન્સલ્ટન્ટ હેડ એન્ડ નેક કેન્સર સર્જન એસસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદમાં કામ કરું છું. સપ્ટેમ્બરનો મહિનો આપણે ભારતમાં થાઇરોઇડ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવીએ છીએ. થાઇરોઇડ એક એવી ગ્રંથિ છે જે ગળામાં હોય છે અને એવા થાઇરોઇડ હોર્મોન્સ પ્રોડ્યુસ કરતી હોય છે કે જે આપણા બોડીને એક્ટિવ રાખતી હોય છે. થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવે કે સ્વેલિંગ આવે જેને ગોઈટર કહેવામાં આવે છે. એ ગોઈટર સાદું બી હોય એટલે થાઇરોઇડની ગાંઠ સાદી બી હોય, નોન કેન્સર હોય અથવા પછી કેન્સરસ બી હોય એટલે ઝેરી પણ હોય. એના મુખ્યત્વે સિમ્ટમ્સ એવા હોય છે કે ગળામાં સોજો આવો, એક બાજુ બંને બાજુ સોજો આવે, થોડો દુખાવો થાય, બહુ વધારે એમાં દુખાવો થતો નથી અને ધીરે ધીરે એ ગાંઠ વધે. ખાવા પીવામાં બહુ તકલીફ ના પડે, પણ જ્યારે એ બહુ વધી જાય ત્યારે એ શ્વાસ નળીને કમ્પ્રેસ કરે, અન્ન નળીને કમ્પ્રેસ કરે ત્યારે થોડું ખાવા પીવામાં તકલીફ વધતી હોય છે.